આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આપણે સેટિંગમાં કામ વધારે નવરા હોય એટલે એમાં સેન્ટિંગ હેલ્પરમાં સેટિંગ હેલ્પરમાં ને હા એમાં હેલ્પરમાં કે ઉંમર કેવડી છે? ઉંમર 30 થી 31 છે. વાંધો નહીં, ભાઈ હારે વાત કરી લ્યો. કોણ સાહેબ અરે? આ ઈ અમારા જે ભાઈ છે ને જેના હારે અમે કામ કરતા હતા કડિયા કામ, હા તો ઈ ભાઈ હારે કન્ફર્મ કરી લ્યો. આપણા કરતા ઈ જ છે તો પછી એના હારે વાત કરાય નહીં એમ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો બોલો. બોલો હવે મેં કીધું એ વાત કરાવો તો મેં કીધું શું નામ આવવાનું તમારું? હોય. ઘનશ્યામભાઈ કાળુભાઈ ડેરો અહીંયા આપણે એમાં વિડીયો મૂકેલો હે. અને કયું ગામ તમારું તો બધું? ગામ ફુલદર, તાલુકો અત્યારે જસદણ કહેવાય ને વિછિયા કહેવાય, હાલો રાજકોટ જે. ચાલુ રાખો. ઘનશ્યામભાઈ ને? હમ રેડી લ્યો, હાલો ચાલુ રાખો. હાલો. બોલો સાહેબ. આ જસદણ નું પેલું ફૂલઝર છે ને ત્યાંના ઘનશ્યામભાઈ ડેરવાડિયા છે હા લાઈન ઉપર. આપો એ બેન ને એટલે આપણે વાત કરાવીએ એમની હારે. ઓકે આલ્યો. હા બોલો. હાલો. હેલો. હા બેન, આ જસદણ છે ને બાજુનું, હા ત્યાંના ફૂલઝરના છે ઘનશ્યામભાઈ. ચાલુ રાખજો, એના લાઈન ઉપર લઉં છું. હા વાંધો નહીં. હા ઘનશ્યામભાઈ બોલો. હાલો. હેલો. બોલો. હા ભાઈ બોલો. ક્યાંથી બોલો? આપણે ગામ ફુલદર, હા. તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ, કેલા સોમનાથની બાજુમાં. કે શું કામ કરો છો? ખેતી કામ ને એવું. ગિનાતી કી? હે? ગિનાતી કી છે? ગનાતી તળપદા કોળી. તળપદા કોળી. કેટલા ભાઈઓ છો? હા, કેટલા ભાઈઓ છો? અમે 4 ભાઈઓ એવી. છે. જમીન હે 20 વીઘા. હા. 5 વીઘા હોય એમ. હા. બીજે ક્યાંય મજૂરી ક્યાંય કરવા પડે એવું છે નહીં ક્યાંય. મકાન એમ રાગે. છે. તમારો ઓડિયો સાંભળ્યો હતો એટલે પછી સાહેબને ફોન કર્યો. કામકાજ શું કરો છો? કામકાજ ખેતી કામ, પછી આપણે સેન્ટિંગમાં કામ વધારે નવરા હોય એટલે એમાં સેન્ટિંગ હેલ્પરમાં સેન્ટિંગ સેટિંગ હેલ્પરમાં ને હા એમાં હેલ્પરમાં. કે ઉંમર કેવડી છે? ઉંમર 30 થી 31 છે. વાંધો નહીં, ભાઈ હારે વાત કરી લ્યો. કોણ સાહેબ અરે? આ ઈ અમારા જે ભાઈ છે ને જેના હારે અમે કામ કરતા હતા કડિયા કામ, હા તો ઈ ભાઈ હારે કન્ફર્મ કરી લ્યો. આપણા કરતા ઈ જ છે તો પછી એના હારે વાત કરાય નહીં એમ. હા પણ એમ જ છે ને, આપણે ક્યાં ડાયરેક્ટ એમ. અહીંયા મેં તો જે પૂછવાનું હતું મેં પૂછી લીધું તમારે. મમ્મી પપ્પા છે કે નહીં? હા એ મા બાપ જીવા છે કે? હા છે. લગ્ન થયા અગાઉ લગ્ન થયા હતા ઘનશ્યામભાઈ? નહીં હો. તો 30 વર્ષ સુધી કેમ એમના?
એમને ભાઈ એમાં હું બેનું છે ને અત્યારે હામો સિવાય ક્યાંય થાય એમ છે ને. હે તાર ભાઈ જ છે એમ ને? બેનું નથી. તમે મોટા કે નાના? કોણ અત્યારે? ને તમે તમે બધે મોટા છો કે નાના છો એમ? મારો બીજો નંબર. બીજો નંબર. હમ. તો એ સાહેબ તમારે શું વાત કરો? પૂછ્યો વાત કરો સાહેબ આવી. હા તો કયો. તમારા મોટા ભાઈ નું થઈ ગયું છે? મોટા ભાઈ એ કે મારે નથી કરવા. છે તો નાના નું બધી બાકી છે ને? હા 3 જણા બાકી છે ને એમાં આવડું આ ઘનશ્યામભાઈ બીજો નંબર. છે બીજા તો અંદર એ કામ આમ જાય છે આપણે રજવાડી જીન હે. બે ભાઈઓ એમાં કામે જાય. બરાબર. ઉધડ માથે રાખે એટલે 1000-12 નું કામ કરે. બે એમાં ના જાય રોજનું? હા રોજનું ઉધડ માથે. ઓલું દાણ નું નથી આવતું દાણ નું? હા એમાં. આ બેન ને 2 છોકરા ખ્યાલ છે ને? છોકરી ને છોકરો? હા એ તો ઓડિયો સાંભળ્યો. હા પછી એનો ખર્ચો બધું પડી શકશો ને તમે? હા એમ દુખી ન થાય પછી એને ભણાવવાનો બધો ખર્ચો કરવો પડે. હા પણ એ અત્યારે તો જો માનો કે સરકારીમાં ભણા કાં લગ્ન સરકારીમાં પ્રાઇવેટ થઈ છે કે પ્રાઇવેટ એમ? બરાબર. હાલો. હા બોલો. એ બેન મારે કામે આવે હે. હા. એટલે સાહેબ ને મેં ફોટા નાખ્યા હતા અને સાહેબ ને વાત કરી હતી. સાહેબ આમને છે અને ઈ એની રીતે એનું ગુજરાત ચલાવી ખાય છે મજૂરી કામમાં. અને સોડી છોકરો છે ને બેન ને કઈ સંતાન આવે એમને કહેતા હતા કે મારે સંતાન કઈ થાય એમ નહીં. મેં ઓપરેશન કરાવી નાખેલ છે. બરોબર. એટલે બેન ના ઓપરેશન છે. આ પાછું તમને ચોખ્ખું કેવું સારું એમ હા એમ નથી એમ ને? નહીં થાય એવું નથી કઈ. કાંઈ વાંધો નહીં. હા પછી તમારે કઈ બીજી આશા હોય એટલે પછી એવું કઈ શોખ કરીને હાલે ને એમ? ના એ તો પછી હવે એ છે એના છે એના સમજી લેવાનો. હા એના છે તમારે સમજી રાખવાનું તમારે. હા પણ એ રીતે જ કરવાનું એમ તો કહું છું. બરોબર. અને બીજા નંબરમાં કે દુઃખી ન થાય એ ધ્યાન રાખવાનું બધું તમારે. અને મારી એવી ફરજ કહેવાય મારે સાહેબ તો સાહેબનું કામ કરે છે પણ મારું એવું હું કામકાજ કરું છું બધે ઘણી જગ્યાએમાં કે જ્યાં પણ વ્યક્તિનું કરે ને ત્યાં પાછો હું ગમે તે હું એને હળ સંભાળ લેવા માટે હું એને કોલ કરું કે તમને દખી નથી ને કાંઈ દુઃખી નથી ને. અરે એમ તો ઓડિયોમાં એવું કહે કે ભાઈ ફોન નહીં મોબાઈલ નથી રાખતા રેડી. અરે મોબાઈલ ભલે અહીંયા આવીને ભલે મોબાઈલ લઈ લે અગાઉ લેવો હોય તો અગાઉ લઈ લે એવું. મારી વાત સાંભળો મોટભાઈ. મોબાઈલ તો છે જ નહીં. સાહેબ ને મેં ના જ પાડી મેં સાહેબ મોબાઈલ બેન રાખતા નહીં. હું કામ કે બેન એકલા છે 2 બચ્ચા છે અને ઉંમર પાછી બહુ આમ છે નહીં. અને બીજા નંબર કાલ સવારે લોકો શું વાતો કરે ભાઈ ફોન રાખે છે એટલે કે જો એને આમ નહીં આમ હશે તો જ ફોન વાળે હોય બધું હોય એટલે માણો એમ ગામ બધું. અરે એમ તમે ના આવજો રોકાઈ ગયો ભાઈ એના અગું જાણે ને ભાઈ જેનું કોઈ ન હોય એનું પૈસા શું કરવાનું. એટલે એનું કોઈ નથી ને એની માટે હું આવેલો છું કે ભાઈ તમારું અમે દેખરેખ રાખશું. તમને કઈ તકલીફ થાય તેથી અમને ફોન કરવો. હા મને ફોન કરવો. સાહેબ નું ઓલું હું નથી કેતો માથે લેતો પણ મારું હું માથે લઉં છું. બરોબર ભાઈ તમને દખી એવું નહીં થાય. સાહેબ તો એક સારું કાર્ય કરે. સાહેબ ખાલી એક આપણે આ બધું કરી દે બરોબર. સાહેબ નું ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ કામ સારું જ કરે છે પણ સાહેબ નું પછી કઈ સાહેબ વાત ન કરે કે સાહેબે બધું ચીંધ્યું તો સાહેબ કઈ પૌણે ન દે. સાહેબ કઈ હારે 4 આંટા ભરે સાહેબ કઈ હારે રવા જાય નહીં. ચીંધવાનું કામકાજ છે ભાઈ સારું તમને જોતા અમે કરી દેવી કરે એ સારું કહેવાય. અત્યારે કોઈ આવો ટાઈમ છે કોઈ નથી. તો સાહેબે આ કામકાજ કર્યું છે બહુ સરસ કામ કર્યું. ખૂબ કામ કર્યું. મસ્ત કામ કર્યું કહેવાય. પછી આમાં મારી જવા હોય એને પછી આમાં ધ્યાન દેખ રાખતા હોય અમારે કામ આવતા હોય 2 વર્ષથી તો અમારે એનું હાળ સંભાળ લેવી અમારી ફરજ. સમજી ગયા ને? એટલે બાપા 2 છોકરા છે કઈ સંતાન થાય એમ નથી. હસવાય એમ હોય તો તમે આ પાડી જો તમ તારે બરોબર. વ્યવસ્થિત રહી એમ હોય અને ખાઈ પીને આનંદ કરવાનો છે એને. અને કદાચ દાદી દબેડ હશે ને એવું હોય તો એને જવું પડે. એવું નથી સમય આવે ને તો આપણે મોકલવા પડે. એ તો નજીક નું હોય અને વાડીનું કામ એને કઈ બહુ કઈ બેની કરેલું નથી કે હું ભાઈ કડિયા કામમાં આમાં ને મજૂરી એવું 1 કલાકથી વ્યસ્ત આવતા પણ એવું છે. તો તમે અંદર કયો કાંઈ વાંધો નહીં. સાહેબ બાકી મુલાકાત તમને સાહેબ કરી દે. ભાઈ તમારા ફોટા ઘંટામાં મોકલો મને.
ફોટા તમારા ઓલા ઇન્સ્ટાગ્રામ નાખેલા જ છે. બીજી વાર મોકલી દો ને, કાંઈ વાંધો નહીં. ફોટા હા, નાખી દો સાહેબના ઓલા. હા, ફોટા બેનને નાખી દો, એટલે હા બસ નહીં. હા હવે આમાં ભેગું આ તમારે મકાન જોવા આવવું હોય તો ખુશ છે. હા હા અને અમને બોલાવો તો ભલે. હા, કાંઈ વાંધો નહીં. આ બેનને પેલા પસંદ પડે પછી કરે ને આપણે. બરાબર. હા, ફોટા નાખી લ્યો. હા બસ બસ. હા, એમાં હું છે, ઘણાના ફોન આવેલા છે, એમાંથી એને પસંદગી ઉતારવાની છે બધા એમાંથી. બરાબર ને? હા હા હા, તો કાંઈ વાંધો નહીં. બરાબર ને? હાલો ફોટા નાખું હું. હા બસ, એને ગમતું હશે તો આગળ વધશે. બરાબર ને? હા હા બરાબર. હા તો બરાબર. પાછા ઈ કે છે ને ગમે હા, એ તો કેવડાવશે, તો મને કેવડાવશે ને ઈ તો. અમે સાહેબને જ કરીશું ફોન મોટભાઈ. હા એ બસ. હા હા, હા હાલો ભલે. નાખું હો. ભલે ભલે. હા 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 હા. એ હા એ હા. આ જીવનસાથી યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો